એક ઘણું મોટું તળાવ હતું। એમાં ઘણી માછલીઓ રહેતી હતી। કેટલીક નાની તો કેટલીક મોટી હતી। ઘણી રંગબેરંગી પણ હતી। તળાવની સામે એક ઘણું મોટું વડનું ઝાડ હતું। તેની નીચે વાંદરાભાઈ અને રીછભાઈ ખાસ કરીને બેસવા માટે આવતા હતા। બંને પાકા દોસ્ત હતા। તે જાત જાતની વાતો કરતા હતા। તળાવના એક કિનારે બગલાભાઈ રહેતા હતા। તે આંખો ખોલીને બંધ કરીને ઝટપટ માછલીઓ ગળી જતો હતો। એને માછલી ખાતું જોઈને રીછભાઈને પણ ખાવાનું મન થઈ જતું હતું। પણ પેલા બગલાભાઈ ભારે ચતુર હતા। એણે ક્યારેય રીછભાઈ સાથે વાતચીત કરી ન હતી। એ ભય લાગતો હતો કે જો રીછભાઈ સાથે ભાઈબંધી કરીશું તો એને પણ ખાવા માટે માછલીઓ આપવી પડશે। એકવાર રીછભાઈના મોંમાં પાણી આવ્યું। આજ તો હું જઈને જરૂર માછલી પકડીશ, પણ પકડે કેવી રીતે? પાણીમાં ઉતરે તો ડૂબી જાય। એટલે એણે એક જાળ બનાવી અને તળાવમાં નાખી। રીછભાઈને જાળ બનાવતા ક્યાં આવડે? એનું પરિણામ એ આવ્યું કે માછલી ફસાતી પણ સરકીને પાણીમાં ચાલી જતી હતી। વાંદરાભાઈ સાથે એક ઝાડ નીચે બેઠા હતા। તે ઘણો ખુશ દેખાતો હતો। વિચારતો હતો કે આજે ખૂબ પેટ ભરીને માછલીઓ ખાઈશું। થોડી વાર પછી વાંદરાભાઈની મદદથી ઝાડને ખેંચી, પણ આ શું? એમાં એક પણ માછલી ન હતી। ભાઈ ઘણા ઉદાસ થઈ ગયા। એનું મોં ઉતરી ગયું હતું। એને ઘરે મહેમાન બેઠા હતા। એમને પણ માછલી લઈ આવવાની વાત કરી હતી। હવે તે એમને શું ખવડાવશે? રીછભાઈને દુઃખી જોઈને વાંદરાભાઈ બોલ્યા, મિત્ર, તું દુઃખી ના થઈશ। હું હમણાં જ તને માછલીઓ લાવી આપું છું। તે કૂદતો ગયો। એક ઘરમાંથી તે દોરડું ચોરી લાવ્યો, બીજાના ઘરમાંથી ખાવાનું લાવ્યો। પછી તે દોડતો તળાવના કિનારે આવ્યો। વાંદરાનું પૂંછડું લાંબુ હતું। એણે પોતાના પૂંછડે દોરડું બાંધ્યું, બીજા ટુકડા વચ્ચે બાંધ્યા અને પછી તે દોરડું તળાવમાં નાખીને કિનારે બેઠો। એને વિશ્વાસ હતો કે માછલીઓ રોટલા ખાવા માટે આવશે અને તે દોરડા સાથે ફસાઈ જશે। આમ ઢગલાબંધ માછલીઓ મળશે। રીછભાઈએ વાંદરાભાઈને એમ કરતા ઘણા રોક્યા। એને ડર હતો કે કંઈ અકસ્માત જેવું ના થઈ જાય, પરંતુ વાંદરાભાઈએ માન્યું નહીં। અંતમાં એવું જ બન્યું જેવું રીછભાઈએ વિચાર્યું હતું। તળાવમાં એક મોટો કાચબો પણ રહેતો હતો। એણે રમતમાં દોરડું ખેંચવા માંડ્યું। ખેંચતો જ રહ્યો ત્યારે બેઠેલા વાંદરાભાઈનું પૂંછડું ખેંચાયું। વાંદરાભાઈને ખબર પડે તે પહેલા વાંદરો પણ ખેંચાઈને તળાવમાં ગબડી ગયો। રીછભાઈ દોડીને પૂંછડા સાથે બાંધેલું દોરડું છોડ્યું, પણ વાંદરાની અડધી પૂંછડી તૂટીને દોરડા સાથે જતી રહી। રીછભાઈએ એને જેમ તેમ કરીને બહાર કાઢ્યો। પછી તો વાંદરાભાઈને પોતાના ખંભે બેસાડીને ડોક્ટરને ત્યાં લઈ ગયો। ત્યાં એને મલમપટ્ટી કરાવી। પછી આખા રસ્તે સિંહભાઈએ તેને સમજણ પાડી કે આડા અવળા કામ ન કરવા। તે બોલે પણ શું? રીછભાઈની વાત માની હોત તો એની પૂંછડી તૂટત ખરી?